કુકાવા તાલુકાના રાંદલના દડવા પ્રાથમિક શાળામાં તાલુકા કક્ષાનો 78મા સ્વાતંત્ર્ય પર્વની ધ્વજવંદન કરી ભવ્ય રીતે ઉજવણી કરાઈ હતી. સમગ્ર વાત કરવામાં આવે તો મામલતદાર પીએમ સોલંકીના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. મામલતદાર પીએમ સોલંકીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયતના પ્રમુખ, જિલ્લા પંચાયતના સદસ્ય, તાલુકા પંચાયતના સદસ્ય તેમજ આરએફઓ, પીએસઆઈ તેમજ પોલીસ સ્ટાફ તેમજ પીએચસી દેવગામ સ્ટાફ તેમજ વન વિભાગ કર્મચારીઓ, આંગણવાડી કર્મચારીઓ તેમજ બીઆરસી ના મિત્રો તેમજ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી તેમજ ગામના આગેવાનો, નાગરિકો, શાળાના વ્યવસ્થાપન સમિતિ તેમજ ભાઈઓ બહેનો બોડી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ઉજવણી કરવામાં આવી. આજના પ્રસંગે મહંત પ્રતાપ પ્રગટ બાપુનું શાળાના બાળકોને યુનિફોર્મ આપવા બદલ સન્માન કરવામાં આવ્યું હતું. પટેલ યુવક મંડળ સુરત તેમના દ્વારા શાળાને 50,000નું માઇક સિસ્ટમ આપતા તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સાગરભાઈ બરવાડિયા શાળાને યોગદાન આપતા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. કુમારી પ્રિયંકાબેન આંબલિયા શાળામાં સેવા બદલ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આચાર્ય વિનુભાઈ પાચાણીને શાળાના વિકાસ બદલ સાગર બરવાડિયા તરફથી તથા પૂર્વ સરપંચ મનસુખભાઈ બરવાડિયા, તાલુકા ભાજપ પ્રમુખ ગોપાલભાઈ અંટાળા, માતાજી મંદિરના મહંત પૂજ્ય પ્રકાશ પ્રગટ બાપુ દ્વારા સન્માન કરવામાં આવ્યું. બીઆરસી તરફથી 5 સીઆરસીના પ્રતિભાશાળી શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. જેકેએસમી ગુજરાતી સાથે પ્રકાશ વઘાસિયા, જીથોડી.